ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકામાં વિકાસના વધુ એક સોપાન રૂપે નવનિર્મિત તાલુકા પંચાયત કચેરીનું વિધિવત રીતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંદાજે 3.35 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ ભવન તમામ અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. દેગામ તાલુકાના વિકાસમાં વધુ એક છોકું ઉમેરવા જઈ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે નવનિર્મિત તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ રાજ્ય સરકારના મંત્રી અને સ્થાનિક લોકપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ ગુજરાત સરકારના મહેસૂલ, ગ્રામ ગૃહ નિર્માણ તેમજ ગ્રામ વિકાસ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાને હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેગામ તાલુકાના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, જિલ્લા કલેક્ટર મેહુલ દવે, જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન પટેલ, ઉપપ્રમુખ પારસબેન બિહોલા, તાલુકા વિકાસ અધિકારી ડોક્ટર પંકજસિંહ મહિડા, તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ કેતન પટેલ, રોડ એમ બિલ્ડિંગના અધિકારી જગદીશભાઈ ડોડિયા, નગરપાલિકા કોર્પોરેટર પિન્ટુભાઈ અમીન, નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી, પાલિકા કારોબારી ચેરમેન રીપલભાઈ શાહ, યોગેન્દ્રભાઈ શર્મા, કામિનીબેન રાઠોડ, પૂર્વ ધારાસભ્ય હેમંતભાઈ અમીન, તાલુકા પંચાયત પરિવાર અને RMBના અધિકારીઓ, મામલતદાર કચેરી સ્ટાફ, તાલુકાના સરપંચો, તલાટી કમ મંત્રીઓ, શહેર અને તાલુકાના આગેવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અગરસિંહ ચૌહાણ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.